વાત કરીએ અમદાવાદ કોર્પોરેશનના વિપક્ષ નેતાની નિમણૂક માટે ચૂંટણી યોજવામાં આવશે। વિપક્ષ નેતાના પદ માટે કોંગ્રેસમાં આજે ચૂંટણી। અમદાવાદ કોર્પોરેશનમાં વિપક્ષ નેતાના પદ માટે કોંગ્રેસમાં ખેંચતાણ છે। કોંગ્રેસના 23 કોર્પોરેટર વિપક્ષ નેતાની પસંદગી માટે મતદાન કરશે। શહેજાદ ખાન પઠાણ અને નીરવ બક્ષીનું જૂથ કરી રહ્યું છે દાવેદારી। આ વિશે વધુ જાણકારી માટે સંવાદદાતા કુશાંગ સોની લાઈવ જોડાયા છે। કુશાંગ, વિપક્ષ નેતાના પદ માટે કોંગ્રેસમાં આજે ચૂંટણી યોજાવાની છે, શું વધુ જાણકારી? જુઓ, અમદાવાદ મહાનગરપાલિકાના વિપક્ષ નેતા માટે અગાઉથી જ મોવડી મંડળે એટલે કે કોંગ્રેસના સિનિયર નેતૃત્વએ તે એક શરત મૂકી હતી કે એક વર્ષ માટે જે કોર્પોરેટરો છે તે વિપક્ષ નેતા બનાવવામાં આવશે। જો કે વર્તમાન વિપક્ષ નેતા છે શહેજાદ પઠાણ, તે છેલ્લા લગભગ 2 વર્ષથી વિપક્ષ નેતા તરીકે ફરજ બજાવી રહ્યા છે અને હવે આ અગાઉ પણ ભૂતકાળમાં પણ કોંગ્રેસના અનેક કાઉન્સિલરો છે તે છેક દિલ્હી દરબારમાં આ નેતાને બદલવા માટે માગણી કરી ચૂક્યા છે। જ્યારે લોકશાહી ઢબે આજે વિપક્ષ નેતાની ચૂંટણી કરાવવા માટે કોંગ્રેસ કાર્યાલય ખાતે નું જે જાહેરાત છે તે કોંગ્રેસે કાઉન્સિલરોને મોકલી હતી। જોકે અત્યારે મળતી માહિતી અનુસાર શહેજાદ પઠાણની વિરુદ્ધમાં જે 8 કાઉન્સિલરો છે તેઓ હજી સુધી કોંગ્રેસ કાર્યાલય ખાતે પહોંચ્યા નથી। શહેજાદ પઠાણની તરફેણના 15 કાઉન્સિલરો છે તે અહીંયા આગળ પહોંચી ચૂક્યા છે। કુલ 23 કોર્પોરેટરો કોંગ્રેસના છે કે જેની વચ્ચે ચૂંટણી થવાની છે અને જીત માટે 12 જેટલા મત હોવા જરૂરી છે। તેની વચ્ચે અત્યારે શહેજાદની વિરુદ્ધના જે કોર્પોરેટરો છે તે પહોંચ્યા નથી। બીજી મહત્વની વાત, જો શહેજાદ પઠાણની વિરુદ્ધનું જે ગ્રુપ છે એટલે કે તેની સામેનું જે ગ્રુપ છે, જૂથ છે, તે પોતાનો દાવેદાર નક્કી કરી અને તેની જાહેરાત કરે છે તો ચૂંટણી થશે। જો સામેનો જે પક્ષ છે તે કોઈ ઉમેદવાર જાહેર નથી કરતું તો તેવા સંજોગોમાં કોઈ પણ ચૂંટણી ન થઈ શકે તે સ્પષ્ટ છે। પરંતુ તેની વચ્ચે 2:30 વાગેનો જે કોંગ્રેસ પાર્ટી તરફથી આપવામાં આવેલો કોલ હતો તે બાદ પણ હજી સુધી શહેજાદ પઠાણની વિરુદ્ધના જે 8 કાઉન્સિલરો છે તે અહીંયા આગળ પહોંચ્યા નથી, જેના કારણે તેઓ સાથે ટેલિફોનિક વાતચીત થઈ। તેઓ કહી રહ્યા છે થોડી ક્ષણોમાં તેઓ કોંગ્રેસ કાર્યાલય ખાતે પહોંચશે, પણ તેની પહેલા અત્યારે કોંગ્રેસના સિનિયર નેતાઓ છે તે પણ કાર્યાલય ખાતે છે અને પ્રતીક્ષા થઈ રહી છે કે ક્યારે આ ચૂંટણી શરૂ કરવામાં આવે। આભાર કુશાંગ તમામ જાણકારી આપવા માટે।